અનુસૂચિત જાતિ એસસી સ્કોલરશિપ 2026-27 ડિજિટલ ગુજરાત જુદી જુદી યોજનાઓનો પરિચય. અનુસૂચિત જાતિ એસસીના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ, જેમાં ધોરણ 11-12થી લઈ અને પીએચડી સુધીના અભ્યાસક્રમો માટેની શિષ્યવૃત્તિની વિવિધ સહાય યોજનાઓ. આ વિડીયોમાં જાણવા મળશે ડિજિટલ ગુજરાત એસસી કેટેગરીની વિવિધ યોજનાઓ, કોણ અરજી કરી શકે છે, કેટલી સહાય મળે છે, અરજી પ્રોસેસ શું છે વગેરેની જાણકારી. આ વિડીયો ડિજિટલ ગુજરાતની માહિતી પર આધારિત છે. કેટલીક મહત્ત્વની સૂચનાઓ. સૂચના નંબર 1, આમાં જુદી જુદી શિષ્યવૃત્તિ માટેની યોજનાઓ છે. એસસી કેટેગરી અંતર્ગત ઉમેદવારે તેમાંથી લાગુ પડતી કોઈ એક યોજના પસંદ કરવાની હોય છે. સૂચના નંબર 2, આમાં એસસી કેટેગરી અંતર્ગત જુદી જુદી યોજનાઓ છે, તો તેમાંથી ઉમેદવારે લાગુ પડતી કોઈ એક યોજનામાં અરજી કરવાની રહે છે. એક કરતાં વધુમાં અરજી કરવી નહીં. સૂચના નંબર 3, અગાઉ જેમણે અરજી કરેલી હોય, શિષ્યવૃત્તિ મળેલી હોય, તો તેઓ રજિસ્ટ્રેશનનું સ્ટેપ કર્યા વગર આગળની પ્રોસેસ કરી શકે છે. સૂચના નંબર 4, જેઓ પ્રથમ વખત અરજી કરે છે તો તેઓએ આમાં ફ્રેશ અરજી કરવાની રહેશે. રજિસ્ટ્રેશનનું સ્ટેપ અને અન્ય સ્ટેપ કરવાના રહેશે. સૂચના નંબર 5, ઓનલાઈન અરજીના સ્ટેપ પૂર્ણ થયા પછી કોલેજ અથવા સંસ્થામાં જરૂરી ડોક્યુમેન્ટ્સની હાર્ડ કોપી અથવા પ્રિન્ટ આઉટ જમા કરવી જરૂરી છે. કયું શૈક્ષણિક વર્ષ પસંદ કરવું? તો ઓનલાઈન પ્રોસેસની અંદર ઉમેદવારે શૈક્ષણિક વર્ષ પસંદ કરવાનું રહેશે. 2026-27નું વર્ષ પસંદ કરવાનું રહેશે. અરજી માટે મહત્ત્વપૂર્ણ બાબત. જેમણે અગાઉ શિષ્યવૃત્તિ મેળવેલી છે તો તેઓએ રિન્યૂ અરજી કરવાની રહે છે. તો રિન્યુઅલ અરજી માટેની મહત્ત્વની જાણકારી અહીં આપવામાં આવેલી છે. રિન્યૂ અરજી કરતી વખતે ફ્રેશ અરજી કરવાની જરૂર નથી. અગાઉની ડિટેલ્સ આવી જશે, તેના આધારે આગળના સ્ટેપ કરવાના રહેશે. જેઓ પ્રથમ વખત અરજી કરી રહ્યા છે તેઓએ નવી એટલે કે ફ્રેશ અરજી કરવાની રહેશે. તેના માટેના જરૂરી સ્ટેપ અથવા સૂચના અહીં આપેલી છે. ઉમેદવારે ફ્રેશ અરજી કરવાની રહેશે. ફ્રેશ અરજી માટે કેટલીક મહત્ત્વની પ્રોસેસ અહીં દર્શાવેલી છે. સૌપ્રથમ ફ્રેશ અરજી માટે રજિસ્ટ્રેશન પ્રોસેસ કરવાની રહેશે અને અહીં દર્શાવ્યા પ્રમાણે આગળના સ્ટેપ કરવાના રહેશે. રિન્યૂ અરજી માટે મહત્ત્વની બાબતો. ગયા વર્ષે અરજી કરી હોય તો તેમણે ફરીથી રજિસ્ટ્રેશન કરવાનું નથી. અગાઉના આઈડી અને પાસવર્ડના આધારે રિન્યૂની પ્રોસેસ કરી શકાય છે. મોબાઈલ નંબર સંબંધિત મહત્ત્વની સૂચના. વિદ્યાર્થીએ અભ્યાસક્રમ પૂરો ન થાય ત્યાં સુધી મોબાઈલ નંબર બદલવો નહીં. વિવિધ યોજનાઓનો પરિચય. BCK 6.1 યોજના, તો તેની મહત્ત્વની જાણકારી. કુમાર અને કન્યા ધોરણ 11, 12 અને કોલેજ, તેમાં આ લાગુ પડે છે. આવક મર્યાદા વાર્ષિક 2.50 લાખ સુધી છે. શૈક્ષણિક ભથ્થું અને માન્ય શિક્ષણ ફી આમાં મળે છે. હોસ્ટેલ ભોજન બિલ સહાય BCK 10 યોજના. જે ઉમેદવારો સંસ્થા, કોલેજ, સંલગ્ન છાત્રાલય, હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે તેમને આ લાગુ પડે છે. સહાયની રકમ માસિક ₹1500, વધુમાં વધુ 10 મહિના માટે. ઉચ્ચ શિક્ષણ ફેલોશિપ, MPhil અને PhD માટે BCK 11 યોજના. MPhil અને PhDના ઉમેદવારો તેમને આ લાગુ પડે છે. થીસીસ જમા કરવાની શરતે આ શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે.
એમફિલમાં 25,000, પીએચડીમાં 1,00,000 રકમ શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે. મેડિકલ અને એન્જિનિયરિંગ સાધન સહાય BCK 12 યોજના માત્ર પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને આ યોજના લાગુ પડે છે. આઈટીઆઈ અને વ્યાવસાયિક કોર્સ સ્ટાઇપેન્ડ BCK 13 યોજના આઈટીઆઈમાં અભ્યાસ કરતા ઉમેદવારો માટે. ત્યાર પછી માત્ર કન્યાઓ માટેની વિશેષ સહાય BCK 5 યોજના. શૈક્ષણિક ભથ્થું અને ટ્યુશન ફી આમાં મળવાપાત્ર છે. 50% ગુણ હોવા ફરજિયાત છે. માત્ર કુમાર માટે વિશેષ સહાય BCK 5A યોજના ધોરણ 11-12 કોલેજ કક્ષા માટે લાગુ પડે છે. શૈક્ષણિક ભથ્થું અને ટ્યુશન ફી મળે છે. ખાનગી ટ્યુશન સહાય વિજ્ઞાન પ્રવાહ BCK 7 યોજના ધોરણ 11-12 સાયન્સના વિદ્યાર્થીઓને આ લાગુ પડે છે. જુદી જુદી યોજનાઓની સંક્ષિપ્ત જાણકારી અહીં કોષ્ટકમાં આપેલી છે. આવક મર્યાદા, યોજનાનો પ્રકાર અને મુખ્ય લાભ. અરજી પ્રોસેસ શું છે તેની ટૂંકી જાણકારી મેળવીએ તો આ રીતે ડિજિટલ ગુજરાત ગૂગલ પર સર્ચ કરી શકાય છે. આ રીતે વેબસાઇટ જોવા મળશે જેમાં સર્વિસીસ મેનુ હશે. તેની અંદર સ્કોલરશિપ સર્વિસીસ તેમાં જવાનું છે એટલે આ રીતે વિન્ડો ઓપન થશે જેમાં જમણી બાજુ ઉપરની તરફ લોગિન અને રજિસ્ટર આ મેનુમાં જવાનું છે. તેમાં સિટીઝન લોગિન એ મેનુ આવશે તેમાં જવું એટલે આ રીતે પેજ ઓપન થશે. ડાબી બાજુ ન્યૂ યુઝર નવા રજિસ્ટ્રેશન માટેનું મેનુ છે અને જેઓનું રજિસ્ટ્રેશન થઈ ગયું હોય તો તેમના માટે રજિસ્ટર્ડ યુઝર જમણી બાજુ ત્યાંથી લોગિન કરી શકાય છે. તેમાં સિલેક્ટ યુઝરનેમ વગેરે જેવા મેનુ હશે. યુઝરનેમ, પાસવર્ડ એ રીતે લોગિન કરી શકાય છે. ઓનલાઈન અરજી પછી શું? તો ઓનલાઈન અરજી પછી આ મહત્ત્વની જાણકારી છે. ઓનલાઈન અરજી સબમિટ થયા પછી ઉમેદવારે અરજીની પ્રિન્ટ આઉટ અને તેની સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ પ્રિન્ટ કરી અને પોતાની સંસ્થા કોલેજમાં આપવાના રહેશે. જરૂરી હેલ્પલાઇન નંબર આમાં આપેલા છે. આવી વધુ જાણકારી માટે સોશિયલ મીડિયા લિંક્સ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.